ગાંધીધામમાં કિશોરીના અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કારગો વિસ્તારમાં રહેનાર એક કિશોરી કામરથે કાસેજમાં ગઈ હતી ત્યારે આરોપી ઈશ્વર પરમારે કિશોરીનું અપહરણ કર્યું હતું। બાદમાં કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવ અંગે વર્ષ 2022માં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે મુજબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જે અંગે બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 40,000નો દંડ ફટકાર્યો છે। મારું નામ હિતેશી પી ગઢવી અને હાલે હું ગાંધીધામ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે મારી ફરજ બજાવું છું અને અત્યારે જે નામદાર એડિશનલ સેશન્સ સાહેબ શ્રી બીજી ગોલાણીનાઓએ દાગ બેસાડતો ચુકાદો આપેલો છે, જેમાં જે એની અપહરણ થયેલું હતું એ કિશોરી બાળા 16 વર્ષ અને 7 માસ 2019ના રોજ આ કિસ્સો ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાઈ આવેલો અને જેમાં એ કિશોરી જે છે એ ઝોન ગયેલી હતી અને ત્યાંથી આરોપીએ પોતાની બાઇક ઉપર લઈ જઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું હતું। જે બાદ તપાસ આદરી અને પોલીસે એની વિરુદ્ધમાં જે પુરાવો મળેલા એ પુરાવાના આધારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલું અને બાદમાં સ્પેશિયલ પોક્સો એક્ટ 16/2022થી કેસ ચાલેલો અને જેમાં જે દસ્તાવેજી આધારો તથા મૌખિક જે પુરાવો આપવામાં આવેલા તે તમામ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને સરકાર શ્રી તરફે જે દલીલો થયેલી તે તમામ દલીલોને નામદાર કોર્ટે ધ્યાને લીધેલી અને જે કિશોરી બાળા હતી એની જે ઉંમર હતી એને પણ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફરમાવેલી તથા એને 40,000નો દંડ પણ ફટકારવામાં આવેલ, જેમાંથી 35,000 રૂપિયા વિક્ટીમને આપવાના એવો હુકમ થયેલો। એની સાથે જે સરકાર સહાયમાંથી વિક્ટીમ કમ્પન્સેશન મળે છે એ પેટે રૂપિયા 1 લાખનો પણ હુકમ થયેલો છે। તો આ જે અત્યારે દિવસા દિવસે બાળકીઓ સાથેના જે કિસ્સાઓ વધતા જાય છે તે તમામ વિષયોને જોતા હાલે જે નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે એ પોઝિટિવલી અને ખરા અર્થમાં જેને કહી શકાય તે બાળકીઓને ન્યાય મળે છે એ પ્રકારનો છે, જે માટે હું પણ નામદાર કોર્ટ અને ન્યાયાલયે જે જસ્ટિસ આપેલું છે તે બદલ એમની પણ આભારી છું। એઝ વેલ એઝ આપશ્રીઓ તરફથી જે સમાજમાં આ ન્યૂઝ અને સમાચાર મોકલવામાં આવે છે એનાથી પણ જે સમાજમાં અવેરનેસ ફેલાય છે એ બદલ હું તમામ પ્રેસ રિપોર્ટરોનો પણ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય મા ભારત।